Hello students, welcome to MS School, Standard 11th Subject English, Unit number 6, Read 3, જેનું નામ છે ડેટિંગ ટેકનોલોજી, સમય નિર્ધારણની ટેકનોલોજી. તમે ઘણીવાર ન્યૂઝમાં કે સાંભળ્યું હશે કે પુરાતત્વ વિભાગે અહીં ખોદકામ કરતા એક અવશેષ છે એ મળી આવેલું છે ને જે આટલું છે એ જૂનું છે ને તેમાં જે કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા ખબર પડે કે આ આટલા વર્ષ જૂનું છે ને આપણે ઘણીવાર ન્યૂઝમાં છે એ સાંભળેલું હતું. હા, બરાબર છે, એ જ વસ્તુ છે કે જેમાં જે આપણે કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા જે વસ્તુ છે, બરાબર છે, અવશેષ છે કેટલું જૂનું છે કે જે આપણે જાણી શકીએ છીએ. એટલે કે આપણે આ જે ડેટિંગ ટેકનોલોજી છે એમાં જે આપણે આ જોવાના છે. ગુના શોધમાં અન્ય એક પદ્ધતિ છે ચીજ વસ્તુઓ કે અવશેષોનું સમય નિર્ધારણ. જે તે ઘટના ક્યારે બની છે તેનું સમય નિર્ધારણ થવાથી ગુનો શોધન છે એ વધારે સરળ છે બની જતો હોય છે. ઘણીવાર તમે ક્રાઇમમાં પણ આ વસ્તુ છે, બધી ક્રાઇમ રૂપી જે સિરિયલ્સ છે તે સિરિયલ્સમાં પણ તમે છે જોતા હોય છે. રેડિયો એક્ટિવિટી પર ઘણી પદ્ધતિઓ આધારિત છે, જેમાંની એક છે રેડિયો કાર્બનથી થતું સમય નિર્ધારણ. તેમાં કાર્બન છે 12 તથા 13 છે સ્થાયી સ્વરૂપે હોય છે, જ્યારે કાર્બન છે 14માં વાતાવરણ મુજબ છે એમાં ફેરફાર થતો રહે છે. અને એના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આ વસ્તુ છે એ કેટલી જૂની છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં કાર્બન 14 છે તેમના સમગ્ર જીવન જે દરમિયાન છે એમ જ રહે છે, અને જ્યારે મરી જાય છે ત્યારે રેડિયો એક્ટિવની જે ક્ષીણતા છે, જે કિરણોત્સર્ગની ક્ષીણતા છે, નિયમ મુજબ તેમનામાં કાર્બનમાં શું થાય તો કે કાર્બન 14માં છે એ ઘટાડો થતો રહે છે. આ ઘટાડાનો અભ્યાસ કરવાથી વ્યક્તિ, પ્રાણી કે વનસ્પતિ ક્યારે મૃત થયું હશે તેની માહિતી છે એ મળી શકે છે. આ સિવાયની પદ્ધતિમાં આર્કિયોમેગ્નેટિક સમય નિર્ધારણનો સમાવેશ થાય છે. આ પદ્ધતિના પૃથ્વીમાં લો ચુંબકીય ક્ષેત્રના ફેરફાર પર છે આધારિત છે. વૃક્ષ કેટલું પુરાણું છે એના રહેલા જે વલયો છે, બરાબર, એમાં રહેલા છેદ ઉપરથી જે આપણે નિશ્ચિત કરી શકાય છે. એટલે સંશોધનની આ પદ્ધતિને સમયની ફિંગરપ્રિન્ટ ટેકનિક તરીકે પણ છે એ ઓળખવામાં આવે છે. તો ચાલો હવે આપણે જોઈએ ડેટિંગ ટેકનોલોજી, સમય નિર્ધારણ ટેકનોલોજી જે યુનિટ છે, મતલબ કે રીડ આપણું 3 છે એ જોઈએ. રીડ 3 ડેટિંગ ટેકનોલોજી જોઈએ આપણે. ડેટિંગ ઓબ્જેક્ટ એન્ડ આર્ટિફેક્ટ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન્સ. બરાબર છે, આર્ટિફેક્ટ એટલે કે હાથ કારીગરીની બનાવટ અથવા તો માનવ સર્જિત બનાવેલું. ડેટિંગ ઓબ્જેક્ટ, બરાબર છે, કે ઓબ્જેક્ટ એટલે કે વસ્તુનું નિર્ધારણ, કે કોઈ પણ જે વસ્તુઓ છે અથવા તો જે માનવ સર્જિત બનાવટ અથવા તો હાથ કારીગરીની બનાવટોનું જે સર્જન છે, બરાબર છે, એ જે સમય નિર્ધારણ, એનું જે સમય નિર્ધારણ કરવું એ જે ઇન્વેસ્ટિગેશન્સ એટલે કે ગુના શોધકનું એક રસપ્રદ ક્ષેત્ર છે. ઇન્વેસ્ટિગેટર નીડ ટુ ડેટ ઓબ્જેક્ટ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ હેપન્ડ અરાઉન્ડ ધેમ એન્ડ વેન ઇટ હેપન્ડ. બરાબર છે, કે તેમની આસપાસ શું બન્યું, વોટ હેપન એટલે કે શું બન્યું અને ક્યારે બન્યું, બરાબર છે ને, આપ્યું ને ધેમ એન્ડ વેન ઇટ હેપન્ડ, અને એ ક્યારે બન્યું છે. આ માટે ગુનાશોધકોને સમજવા વસ્તુઓના સમય નિર્ધારણની જરૂર પડે છે. ઇટ ઇઝ ઓલ્સો હેલ્પ ટુ અન્ડરસ્ટેન્ડ એટ વોટ ટાઈમ ઇન અ હિસ્ટ્રી ઓફ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વોઝ યુઝડ. બરાબર, અને જે તે વસ્તુ ઇતિહાસમાં કયા સમયે વપરાઈ હતી તે સમજવામાં પણ તે છે મદદરૂપ થાય છે. કોણ તો કે જે ડેટિંગ ટેકનોલોજી છે એ. Such investigations are taken up by scholars studying historical civilization, rocks, Asian culture or crime investigator, etc. કે એવા જે તજજ્ઞો છે, ઐતિહાસિક જે સંસ્કૃતિઓ છે, ખડકો, પછી જે પ્રાચીન આપણા રીત રિવાજો કે ગુનાશોધકો છે વગેરેનો અભ્યાસ કરીને આ પ્રકારની તપાસ છે એ હાથ ધરતા હોય છે. Several techniques are used to establish the ages of various ancient natural objects and artifacts. કે કેટલીક ટેકનિકો વિવિધ પ્રાચીન કુદરતી વસ્તુઓ અને હાથ કારીગરીની વસ્તુઓનું સમય નિર્ધારિત કરવા છે એ ઉપયોગમાં લેતા હોય છે. વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી. બરાબર છે, કે વિવિધ પદ્ધતિઓમાં છે કેના ઉપર આધારિત હોય છે, રેડિયો એક્ટિવિટી. રેડિયો એક્ટિવિટી એટલે કિરણોત્સર્ગ પર છે એ આધારિત હોય છે. વન મેથડ ઇઝ અ રેડિયો કાર્બન ડેટિંગ. એમાંની એક જે પદ્ધતિ છે તે છે કાર્બનના પ્રમાણથી સમય નિર્ધારણ કરવાની, એટલે કે જે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ છે એ.
રેડિયોકાર્બન ઓર કાર્બન-14 ઇઝ અ ફોર્મ ઓફ ધ એલિમેન્ટ કાર્બન. બરોબર છે કે જે રેડિયોકાર્બન અથવા તો કાર્બન-14 છે એ કાર્બન તત્વનું એલિમેન્ટ એટલે કે તત્વનું જ છે જે ફોર્મ એટલે કે સ્વરૂપ છે. ઇટ ઇઝ અ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયો એક્ટિવિટી. બરોબર છે, તે કેવું હોય છે? અનસ્ટેબલ એટલે કે અસ્થિર અને ઓછા પ્રમાણમાં જે રેડિયો એક્ટિવિટી એટલે કિરણોત્સર્ગી હોય છે. વીકલી એટલે કે ઓછું, નબળું, આપણે વીક ઉપરથી. ધ સ્ટેબલ ફોર્મ આર કાર્બન-12 ઓર કાર્બન-30. જ્યારે કાર્બનના સ્થિર સ્વરૂપો કેટલા છે? તો કે કાર્બન-12 અને કાર્બન-13 છે. કાર્બન-14 કોન્સ્ટન્ટલી ટેક્સ ફોર્મ એન્ડ ધેન ચેન્જીસ ઇન ધ અપર એટમોસ્ફિયર. અપર એટમોસ્ફિયર એટલે કે ઉપરના જે વાતાવરણમાં, કે કાર્બન-12 અને જે 13 છે, બરોબર છે, એ કેવા હોય છે? તો કે સ્થિર સ્વરૂપે હોય છે. પછી કાર્બન-14 કોન્સ્ટન્ટલી એટલે કે સતત. કાર્બન-14 એટલે કે કાર્બન-14 છે, સતત એનું જે ફોર્મ એટલે કે એનું સ્વરૂપગત છે એ થાય છે અને એના ઉપલા વાતાવરણમાં છે એનું સ્વરૂપને શું કરી નાખે છે? તો કે બદલી નાખે છે. પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ટેક કાર્બન-14 થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ. બરોબર છે, પ્લાન્ટ્સ એટલે કે જે વનસ્પતિઓ અને પ્રાણીઓ છે તેના સમગ્ર જીવનકાળ દરમિયાન કાર્બન કયો લે છે? તો કે 14 છે એ લે છે. વેન ધે ડાયડ, કે જ્યારે મૃત્યુ પામે છે અથવા તો જે મૃત્યુ બને છે, ધે સ્ટોપ એક્સચેન્જિંગ કાર્બન એન્ડ ધે કાર્બન-40 ધેન સ્ટાર્ટ ટુ ડિક્રીઝ એટ a rate determined by the law of radioactivity decay. બરોબર છે, વેન ધે ડાયડ, કે જ્યારે મૃત્યુ પામે છે તો મૃત બને છે, તે સ્ટોપ એક્સચેન્જિંગ કાર્બન, ત્યારે એ લોકો શું કરે છે? તો કે કાર્બનની એક્સચેન્જિંગ એટલે કે ફેરબદલી, સ્ટોપ એટલે કે બંધ કરી દે છે. એન્ડ ધેર કાર્બન-40 ધેન સ્ટાર્ટ ટુ ડિક્રીઝ, અને જે કાર્બન-14 છે એનું શું કરે? ડિક્રીઝ એટલે કે ઘટવાનું શરૂ કરી દે છે. એટ અ રેટ ઓફ ડિટરમાઇન્ડ બાય ધ લો ઓફ રેડિયો એક્ટિવિટી ડિક્રીઝ. બરોબર છે, કાર્બન-14 છે કિરણોત્સર્ગના ક્ષય, કે એમનું ડીકે, બરોબર, કે ઓછું થવું, મતલબ કે ક્ષય થવું, એના નિયમ અનુસાર એ શું કરે છે? તો કે ઘટવાનું શરૂ છે એ કરી દે છે. ધીસ મેથડ ઇઝ ડિઝાઇન ટુ મેઝર જે લેફ્ટ ઓવર રેડિયો એક્ટિવિટી. બરોબર છે, અને આ પદ્ધતિ શેષ કિરણોત્સર્ગ પ્રક્રિયાના માપન માટે છે તૈયાર કરવામાં આવી છે. બાય નોઈંગ હાઉ મચ કાર્બન-14 ઇઝ લેફ્ટ ઇન અ સેમ્પલ, ધ એજ ઓફ ધ ઓર્ગેનિઝમ વેન ઇટ ડાયડ કેન બી નો. બરોબર છે, કોઈ પણ સજીવ કે તે ક્યારે મૃત્યુ પામ્યું છે તેની ઉંમર, તેના નમૂનાના પ્રમાણમાં જે કેટલા પ્રમાણમાં જે કાર્બન છે, બરોબર, શેષ રહ્યું છે એના ઉપર છે થી જાણી શકાય છે એ વ્યક્તિ. મતલબ શું કે સ્થિર અવસ્થામાં અમુક કાર્બન છે રહેલા હોય છે, જ્યારે એ વ્યક્તિ કે કોઈ બી વસ્તુ મૃત્યુ પામે છે તો એમાં કાર્બન છે ધીરે ધીરે ઘટવા માંગે છે. એટલે એના ઉપરથી ખબર પડી જાય કે જેટલું કાર્બન છે એ ઘટ્યું હશે, એના ઉપરથી એમનું જે સમય છે કેટલા સમય પહેલાં જે મૃત્યુ થયું છે તો એ આપણે જાણી શકાય છે. અધર મેથડ આર ઓલ્સો યુઝડ લાઇક આર્કોમેગ્નેટિક ડેટિંગ. બરોબર છે, પુરાતત્વ ચુંબકીય જે સમય નિર્ધારણ જેવી અન્ય પદ્ધતિઓ પણ છે ઉપયોગમાં લેવામાં આવે છે. ધીસ ઇઝ બેઝડ ઓન અ રિવલ્સર ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ અર્થ. બરોબર છે, રિવલ્સર એટલે કે આપણે જેને કહીએ ને કે ફરીથી આમ પરિવર્તન જેને કહી શકાય. શું કહે છે? તો કે આ પદ્ધતિ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પરિવર્તન ઉપર છે એ આધારિત છે. ટ્રી રિંગ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક. બરોબર છે, વૃક્ષના થડના જે વલયો છે, રિંગ એટલે કે જે વલયો છે એનાથી થતું સમય નિર્ધારણ એ પણ એક ઉપયોગી પદ્ધતિ છે. ઇચ યર ચેન્જ અકર વિથ અ ટ્રી બાય ફેક્ટર લાઇક અ રેનફોલ એટસેટ્રા. બરોબર, વરસાદ વગેરે પરિબળોને લીધે વૃક્ષના દર વર્ષે જે ફેરફારો થતા હોય છે એ ફેરફારો પણ છે આપણે જોઈ શકીએ છીએ. કેવી રીતે? તો કે ધીસ ચેન્જીસ કેન બી સીન ઇન ફોર્મ ઓફ રિંગ પેટર્ન વિથિન ધ ટ્રી ટ્રંક્સ. બરોબર, કેવી રીતે? તો કે આ ફેરફારો છે વૃક્ષના થડમાં રહેલા જે વલયો છે કે એમાં રહેલા જે છેદ છે, જે ભાત છે એ ભાતથી છે એ સમજી શકાય છે. ધીસ આર યુઝડ એઝ ધ ડેડ ફિંગરપ્રિન્ટ ઇન ધીસ ટેકનિક. બરોબર છે, અને આ ટેકનિકમાં છે ફિંગરપ્રિન્ટ ઉપયોગમાં છે એ લેવામાં આવે છે. બરોબર છે, તો આ હતું આખું આપણું જે તમે જોયું. ગ્લોસરી જોઈએ ડેટિંગ. બરોબર છે, આપણે જે જોઈ ગયા કે જે સમય નિર્ધારણ તરીકે ઓળખવામાં આવે છે. રેડિયો એક્ટિવિટી કિરણોત્સર્ગી. એશિયન્ટ એટલે કે વેરી ઓલ્ડ એટલે કે ખૂબ જ પ્રાચીન. આર્ટિફેક્ટ એટલે જે આપણે માનવ સર્જિત છે એ થયેલું હોય છે એવું. બરોબર છે, તો આ વસ્તુ આપણે જોયું અને આ હતું આપણું ડેટિંગ ટેકનોલોજી, સમય નિર્ધારણ. બરોબર છે, તો આની સાથે જ આપણું આ રીડ 3 છે એ પૂર્ણ થાય છે.